ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રહેવાના છે। સૌથી પહેલા જો પરિણામનું રિએક્શન જ્યાં જોવા મળશે ત્યાંથી શરૂઆત કરીએ। ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ અનુમાન મુજબ નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે। નફો 6.5% ઘટ્યો છે, પણ સામે આવક 4.3% વધી છે। એબિટાના ફ્રન્ટ પર થોડા નબળા નંબર્સ જોઈ રહ્યા છે અને માર્જિન પણ ઘટ્યા છે, એટલે થોડાક કહી શકાય કે અનુમાન હતું એ પ્રમાણેના જ નંબર આપણને આવતા દેખાઈ રહ્યા છે। ગોદરેજ કન્ઝ્યુમર ખાસ કરીને આજે ફોકસમાં રાખવાનું રહેશે। નેક્સ્ટ કાઉન્ટર જે છે CDSLનું છે। અહીંયા જુઓ નંબર્સ આપણને થોડાક ઘટતા આવતા દેખાઈ રહ્યા છે। જે 162 કરોડ નફો હતો ત્યાંથી 140 કરોડની આસપાસ આવ્યો છે। એબિટાના ફ્રન્ટ પર પણ નરમાશ જોઈ રહ્યા છે। માર્જિન જે 62% પર હતા ત્યાંથી 55% પર ઘટીને આવ્યા છે અને આવકની વાત કરી લઈએ ત્યાં પણ એક ઘટાડો છે, એટલે દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે। CDSL આજે એક નેગેટિવ સેટઅપ બતાવી શકે છે, ધ્યાન રાખવાનું રહેશે। BPCL નેક્સ્ટ કાઉન્ટર છે। અહીંયા પણ જોઈ રહ્યા છે આપણે QOQ બેઝિસ પર મિશ્ર નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં નફો 5% વધ્યો છે પણ સામે આવકમાં ઓલમોસ્ટ 7%નો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે। એબિટાના ફ્રન્ટ પર મામૂલી એવો 1.2%નો ઉછાળો જોઈ રહ્યા છે, પણ માર્જિન પણ સુધરતા દેખાય છે। 8.6%ની સામે માર્જિન સુધરી 9.3% પર આવ્યા છે। તો કહી શકાય કે માત્ર આવકના ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે, પણ બાકી દરેક ફ્રન્ટ પર સારા નંબર્સ છે। BPCLના કાઉન્ટર પર પણ એક ધ્યાન રાખવાનું રહેશે। બ્રોકરેજ નોટની વાત કરી લઈએ BPCL માટે જો જેફરીઝ બાય રેટિંગ આપી રહ્યા છે 430 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। નોમુરા તરફથી બાય રેટિંગ છે 470 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે તેઓ, અને CLSA તરફથી હોલ્ડ રેટિંગ આપવામાં આવ્યું છે 330 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। તો ધ્યાન રાખવાનું રહેશે। પોઝિટિવ બ્રોકરેજ નોટ પણ BPCL માટે આવતી દેખાઈ રહી છે। નેક્સ્ટ કાઉન્ટર બેન્કિંગમાંથી બેંક ઓફ બરોડાનું કાઉન્ટર છે। અહીંયા થોડાક નબળા નંબર્સ આવી રહ્યા છે કારણ કે નફો ઘટ્યો છે। 8.2%નો ઘટાડો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે યર ઓન યર બેઝિસ પર। સામે NII 2.8% વધ્યા છે। ગ્રોસ NPA નેટ NPAની વાત કરી લઈએ તો ત્યાં એક સુધારો જે છે તે આપણને આવતો દેખાવ છે, એટલે ઘટ્યા છે ગ્રોસ NPA નેટ NPA, એટલે એક ધ્યાન રાખવાનું રહેશે બેંક ઓફ બરોડાના કાઉન્ટર માટે। બ્રોકરેજ રિપોર્ટ ઘણા બધા આવી રહ્યા છે। નજર કરી લઈએ HSBC બાય રેટિંગ આપી રહ્યા છે 340 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય આપી રહ્યા છે। CLSA તરફથી આઉટ પરફોર્મ રેટિંગ છે 325 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। સિટી તરફથી બાય રેટિંગ છે 350 રૂપિયાના લક્ષ્ય તેઓ આપી રહ્યા છે, અને નોમુરા અપગ્રેડ ટુ બાય કોલ તેમના તરફથી કરવામાં આવ્યો છે, એટલે કોલ અપગ્રેડ કર્યો છે અને 320ના લક્ષ્ય તેઓ પણ આપી રહ્યા છે। તો પોઝિટિવ બ્રોકરેજ નોટ છે, એક બેંક ઓફ બરોડા માટે ધ્યાન રાખવાનું રહેશે। પણ સામે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ, દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે। નફો ઓલમોસ્ટ 22% જેટલો ઘટ્યો છે। સામે આવકમાં મામૂલી એવો 1.1%નો ઘટાડો જોઈ રહ્યા છે। એબિટા 11.7% યર ઓન યર બેઝિસ પર ઘટ્યા છે અને માર્જિન પણ ઘટ્યા છે, જે 24% પર હતા ત્યાંથી માર્જિન ઘટી અને 21.4%ની આસપાસ આવતા દેખાઈ રહ્યા છે। તો દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ છે। બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ આજે અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે। હવે ખાસ કરીને ઓટો સેક્ટર ફોકસમાં ઓક્ટોબરના સેલ્સ ડેટા આપણને આવતા દેખાઈ રહ્યા છે। વેચાણની વાત કરી લઈએ મારુતિ સુઝુકી સૌથી પહેલાં ટોટલ સેલ્સ 6.8%નો વધારો આપણે ત્યાં જોઈ રહ્યા છે। ડોમેસ્ટિક સેલ્સમાં 9.2%નો ઉછાળો છે, પણ ટોટલ એક્સપોર્ટની વાત કરી લઈએ 5.6%નો ઘટાડો એક્સપોર્ટના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે યર ઓન યર બેઝિસ પર, એટલે સેલ્સ ખાસ કરીને વધ્યું છે। તો ધ્યાન રાખવાનું રહેશે ટાટા મોટર્સ માટે, મારુતિ સુઝુકી માટે માફ કરજો। એક બ્રોકરેજ નોટની વાત કરી લઈએ તો નોમુરા તરફથી બ્રોકરેજ નોટ છે ન્યુટ્રલ કોલ તેઓ આપી રહ્યા છે 16,956 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે। હ્યુન્ડાઈ મોટર્સની જો આપણે વાત કરી લઈએ તો અહીંયા પણ ઓક્ટોબર કુલ વેચાણ લગભગ 69,894 યુનિટ પર રહેતું દેખાઈ રહ્યું છે। ઓક્ટોબરમાં સ્થાનિક વેચાણમાં 53,792 યુનિટ પર આપણને રહેતું દેખાઈ રહ્યું છે, અને હ્યુન્ડાઈ ક્રિએટા વેન્યુની જો વાત કરી લઈએ તો એમાં વેચાણ 30,119 યુનિટ પર રહ્યું છે। તો સારા નંબર્સ આવતા દેખાય છે હ્યુન્ડાઈ મોટર્સ માટે, પણ અહીંયા એક નજર રાખવાની રહેશે। આઈશર મોટર્સની જો વાત કરી લઈએ તો ઓક્ટોબર 2025માં રોયલ એનફિલ્ડનું કુલ વેચાણ 2.49 લાખ યુનિટ રહ્યું છે। તહેવારમાં રોયલ એનફિલ્ડનું વેચાણ ઓલ ટાઈમ હાઈ પર રહેતું દેખાઈ રહ્યું છે, અને ટોટલ સેલ્સમાં ઓલમોસ્ટ 13%નો વધારો આપણે જોઈ રહ્યા છે। એટલે ફેસ્ટિવલ ડિમાન્ડ જે રીતે આવતી દેખાય છે, GST કાપનો લાભ ખાસ કરીને ઓટો કંપનીઓને મળતો દેખાયો છે। સેલ્સ ખાસ કરીને વધતું જોવા મળ્યું છે। TVS મોટરની જો વાત કરી લઈએ ટુ વ્હીલરમાં તો સેલ્સ 11%, ટોટલ સેલ્સ 11% વધ્યું છે। ટુ વ્હીલર સેલ્સમાં 10%નો ઓલમોસ્ટ વધારો જોવા મળતો દેખાયો છે। ડોમેસ્ટિક ટુ વ્હીલર સેલ્સ પણ 8% વધ્યું છે, અને ઇલેક્ટ્રિક વ્હીકલ સેલ્સની જો વાત કરી લઈએ તો ત્યાં પણ 11%નો વધારો આવતો દેખાઈ રહ્યો છે, જ્યારે ટોટલ એક્સપોર્ટમાં પણ 21%નો વધારો આપણે જોઈ રહ્યા છે। એટલે એક્સપોર્ટ પણ વધ્યું છે અને ઓવરઓલ વેચાણ પણ આપણને વધતું દેખાયું છે। TVS મોટરના પણ ઘણા સારા નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે, તો અહીંયા પણ એક ફોકસ કરવાનું રહેશે। તો આ તો ઓટો સેલ્સના નંબર્સની આપણે વાત થઈ, એટલે ઓટો કંપની આજે ફોકસમાં રાખવાનું
રાખવાનું રહેશે. ત્યારબાદ પરિણામમાં ગોદરેજ કન્ઝ્યુમર, BPCL, બેંક ઓફ બરોડા જેવા કાઉન્ટરો છે જ્યાં ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પણ એ સિવાય તૃપ્તિ અન્ય પણ ઘણી બધી ઓટો સેલ્સના નંબર બાકી છે, ક્યાં ફોકસ? આથી હું શરૂઆત ટાટા મોટર્સથી કરીશ. તો ખાસ કરીને પેસેન્જર વ્હીકલ સેલ્સની અગર જો વાત કરશું તો ત્યાં પણ લગભગ આપણને વાર્ષિક ધોરણે 27% અહીંયા ગ્રોથ જોવા મળ્યો છે. અને પેસેન્જર વ્હીકલમાં EVની અગર કોન્ટ્રીબ્યુશન અગર આપણે જોઈએ છે તો ત્યાં લગભગ આપણને 26.6% વાર્ષિક ધોરણે આપણને ગ્રોથ જોવા મળ્યો છે. અને 61,295 યુનિટ આપણને આવતા જોવા મળ્યા છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે કે 25 નવેમ્બર 2025માં કંપની પોતાની નવી SUV જે છે તે લોન્ચ કરવા જઈ રહી છે. ત્યારબાદ મહિન્દ્રા પર નજર કરશું. અહીંયા પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને પોઝિટિવ નંબર છે. કંપનીનું કુલ ઓટો વેચાણ જે છે તે લગભગ અહીંયા આપણને 26% વધતું જોવા મળ્યું છે. અને 1.2 લાખ યુનિટ પર આપણને આંકડો આવતો જોવા મળી રહ્યો છે. અશોક લેલેન્ડ પર નજર કરશું. અહીંયા પણ પોઝિટિવ નંબર છે. કંપનીનું કુલ વેચાણ જે છે તે લગભગ આપણને ખૂબ જ પોઝિટિવિટી ધરાવી રહ્યું છે. અને 17,820 યુનિટ પર આપણને વાર્ષિક ધોરણે કુલ વેચાણના નંબર્સ જે છે તે આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ન્યૂઝ બેઝમાં નજર કરશું તો NTPC ગ્રીન એનર્જીએ અહીંયા ખાસ કરીને કંપનીએ MOU કર્યા છે. તેમને ક્રિસ્ટલ ડેટા સેન્ટર સાથે અહીંયા MOU કર્યા છે. તેને રિન્યુએબલ પ્રોજેક્ટ ડેવલપ કરવા માટે કંપનીએ અહીંયા કરાર કરતા જોવા મળી રહ્યા છે. એટલે આ કાઉન્ટર ફોકસમાં રહેશે. ત્યારબાદ સ્ટીલ કંપનીમાં આગળ જો નજર કરશું તો કોલ ઇન્ડિયા છે. અહીંયા ઓટો બિઝનેસ અપડેટ આવતા જોવા મળ્યા છે. કંપનીનું કુલ ઉત્પાદન જે છે કોલ ઉત્પાદન અહીંયા આપણને ઘટતું જોવા મળ્યું છે. વાર્ષિક ધોરણે 56.4 મેટ્રિક યુનિટ પર પહોંચી ગયું છે. અને ઓફટેક પર નજર કરશું ત્યાં પણ ઘટાડો આવ્યો છે. તે પણ ઘટીને 58.3 MT વાર્ષિક ધોરણ નંબર્સ આવતો જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ અગર જો આપણે NMDCની વાત કરશું એના ઓક્ટોબર અપડેટ નંબર્સ ખૂબ જ પોઝિટિવ છે. કંપનીનું કુલ આયરન ઓર ઉત્પાદન જે છે અહીંયા 5% વધ્યું છે. અને અગર તેના સેલ્સની વાત કરશું ત્યાં લગભગ આપણને 3.5% ઘટાડો જોવા મળ્યો છે. અને 3.89 MT પર આપણને મેટ્રિક ટન વાર્ષિક ધોરણે આપણને સેલ્સ નંબર્સ જોવા મળ્યા છે. એટલે NMDC તરફથી થોડા મિશ્ર નંબર્સ છે, પરંતુ કોલ ઇન્ડિયાના નેગેટિવ નંબર્સ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું HUL પર. અહીંયા ટેક્સ ડિમાન્ડ નોટિસ કંપનીને મળી છે. કંપનીને ખાસ કરીને FY21 માટે 1986 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે. ખાસ કરીને તેમને ટ્રાન્સફર પ્રાઇઝિંગ એડજસ્ટમેન્ટ અને ડિપ્રેસિએશન ક્લેમ જે છે કંપનીએ જે કર્યા છે તેને સંબંધિત થોડા ડાઉટ્સ છે. એના માટે કરીને અહીંયા તેમને ટેક્સ નોટિસ મોકલવામાં આવી છે. તે જોવાનું રહેશે કે માર્કેટ આને કેવી રીતે રિએક્ટ કરે છે. ત્યારબાદ નજર કરશું ઝાયડસ લાઈફ માટે. અહીંયા પણ નેગેટિવ સમાચાર છે. ગુજરાત GST ઓથોરિટી પાસેથી તેમને 74 કરોડની ડિમાન્ડ નોટિસ તેમને પાઠવવામાં આવી છે. એટલે આ કાઉન્ટર માટે જોવાનું રહેશે કે કેવી રીતે રિએક્શન આપે છે. ઓવરઓલ આ કાઉન્ટર ખૂબ જ અત્યાર સુધીમાં એક સારું પ્રદર્શન દેખાડી રહી છે. ત્યારબાદ રેલવે સ્ટોક્સ અહીંયા ફોકસમાં છે. પહેલું સ્ટોક જેના પર નજર છે એ છે ટીટાગઢ રેલ, જેમાં મુંબઈ મેટ્રો લાઇન 5 કોચેસ માટે કંપનીને 2481 કરોડનો ઓર્ડર મળ્યો છે. અને બીજો ઓર્ડર મળ્યો છે જે રેલટેલને રાજસ્થાન સરકાર પાસેથી તેમને 32 કરોડનો ઓર્ડર અહીંયા મળતો જોવા મળી રહ્યો છે. ને પરંતુ સામે ટીટાગઢ રેલ માટે એટલે કે ટીટાગઢ રેલ સિસ્ટમ માટે મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા આપણને ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને 1070 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ત્યારબાદ ડિફેન્સ સેક્ટર્સમાં બે કાઉન્ટર ફોકસમાં છે, જેમાં ડિફેન્સ મંત્રાલય પાસેથી બે કંપનીઓને લગભગ 574 કરોડના ઓર્ડર્સ મળ્યા છે. જેમાં પહેલો ઓર્ડર મળ્યો છે તે ઝેન્ટેકને અહીંયા 289 કરોડના બે ઓર્ડર્સ ડિફેન્સ મંત્રાલય પાસેથી મળ્યા છે. અને બીજો ઓર્ડર જે છે તે અને એ ઓર્ડર તેમને ખાસ કરીને એન્ટી ડ્રોન સિસ્ટમ માટે મળ્યો છે. અને બીજો ઓર્ડર મળ્યો છે એ છે એસ્ટ્રા માઇક્રોવેવને, તેમને 285.56 કરોડના ઓર્ડર તેમને ડિફેન્સ મંત્રાલય પાસેથી મળતા જોવા મળ્યા છે. ત્યારબાદ નજર કરશું NCC પર. કંપનીને ઓક્ટોબરમાં લગભગ 4 નવા ઓર્ડર્સ મળ્યા છે અને જેની વેલ્યુ છે 710 કરોડ. એટલે આ પણ એક ખૂબ જ પોઝિટિવ અહીંયા આપણને રિએક્શન આજના દિવસમાં મળી શકે છે. ત્યારબાદ નજર કરશું HAC ઇન્ફો સિસ્ટમ. અહીંયા કંપનીએ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન સાથે MOU કર્યા છે. તેમને મેટ્રો ડેટાને અહીંયા અધિકૃત કરવા માટે, તેના એપને જે છે એને એકીકૃત કરવા માટે અને કોમ્પ્યુટર નેવિગેશન માટે તેનામાં જે સુધારા લાવવા માટે કંપનીએ MOU કરતા જોવા મળ્યા છે. એટલે ચાલે ડેફિનેટલી ઘણા બધા ન્યૂઝ છે, પરંતુ એનર્જી સેક્ટર આપણે જોઈએ છે કન્ટિન્યુ આઉટ પરફોર્મ પ્રદર્શન કરી રહ્યું છે. ઓટો કંપનીઓના નંબર્સ આવ્યા છે અને ખાસ કરીને FMCG કંપનીઓ પર પણ આજે ખાસ આપણને ફોકસ જોવા મળી શકે છે. જી, સ્ટોક સરસ